જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જયા એકાદશીની કથા વિશે જાણીશું, જે સાંભળવાથી કે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યએ ક્યારેય પિશાચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. માઘ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર તિથિ દરેક પ્રકારના પાપોને દૂર કરીને મહાન ફળદાયી ગણાય છે. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પાલન કરે છે તેને ભૌતિક સુખ અને પરમ શાંતિનો લાભ મળે છે. આ એકાદશી એટલું જ નહીં, પરંતુ ગંભીર અને ઘોર પાપો જેમ કે બ્રહ્મહત્યા અને પિશાચ યોનિ જેવા દુષ્પ્રભાવોને પણ નષ્ટ કરી મૂકે છે. જે કોઈ સત્યનિષ્ઠા સાથે આ વ્રતનું પાલન કરે છે તેને કદી પણ પ્રેત યોનિમાં જન્મ લેવો પડતો નથી. તેથી દરેક ભક્તે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જયા એકાદશીનું વ્રત કરવું જોઈએ, જે અખંડ પુણ્ય આપનારી છે અને સર્વ પાપોથી મુક્તિ અપાવનારી છે. હવે આપણે જયા એકાદશીની કથા વિશે જાણીશું. એક સમયે દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાં શાસન કરી રહ્યા હતા. દેવગણ નંદનવનમાં પારિજાત વૃક્ષોની છાયામાં આનંદ માણી રહ્યા હતા અને અપ્સરાઓ સાથે વિહાર કરતા હતા. ગાંધર્વોનું એક મોટું ટોળું પણ ત્યાં હાજર હતું, જેમાં 50 જેટલા ગાન વિદ્યામાં નિપુણ ગાંધર્વો સામેલ હતા. તેઓ ઇન્દ્રના આશીર્વાદ હેઠળ સ્વચ્છંદતાથી નંદનવનમાં ફરી શકતા અને ત્યાં ગાન નૃત્ય દ્વારા આનંદ વિખેરતા. એક દિવસ ઇન્દ્રદેવે એક વિશેષ નૃત્ય કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ગાંધર્વો સંગીતના સુમધુર સ્વરે ગાન કરી રહ્યા હતા. તે દરમિયાન ચિત્રસેન નામના ગાંધર્વ અને તેની સાથે તેના પુત્રની ઉપસ્થિતિ મુખ્ય હતી. ચિત્રસેનની પત્ની માલિની હતી અને તેમની પુત્રી પુષ્પવંતી અત્યંત સુંદર અને ગાન વિદ્યામાં નિપુણ હતી. ત્યાં વધુ એક ગાંધર્વ પુષ્પદંતનો પુત્ર માલ્યવાન પણ હાજર હતો, જે પુષ્પવંતી સાથે સમકક્ષ હતો. બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે ગાન અને નૃત્ય પ્રસ્તુત કરવા આવ્યા હતા. જેમ જેમ સંગીતનો માહોલ ગાઢ થતો ગયો, તેમ તેમ માલ્યવાન અને પુષ્પવંતી પરસ્પર મોહિત થવા લાગ્યા. તેમના મનમાં પ્રણય ભાવ જાગ્યો અને આ પ્રેમ ભાવના તેમને સંગીતમાં સંપૂર્ણ રીતે એકાગ્ર રહેવા ન દીધા. ક્યારેક તેમના નૃત્ય ગાનમાં ભંગ પડી જતો, તો ક્યારેક તેમનો તાલ એક સરખો ન રહેતો. ઇન્દ્રએ આ જોઈ તેને પોતાનું અપમાન ગણ્યું. આથી તેઓએ ગુસ્સે ભરાઈને શ્રાપ આપ્યો કે મૂર્ખો, તમે બંને મારા આદેશનો ભંગ કર્યો છે, તેથી તમારું પતન નક્કી છે. તમારે પતિ પત્ની તરીકે પિશાચ યોનિમાં જન્મ લેવો પડશે. ઇન્દ્રના આ ભયંકર શ્રાપને સાંભળીને માલ્યવાન અને પુષ્પવંતી અત્યંત દુઃખી થયા. તેમનું હૃદય પીડાથી ભરાઈ ગયું. તેઓ હિમાલયના ઊંચા પર્વતો તરફ ભટકતા ગયા અને શ્રાપના પરિણામ સ્વરૂપ પિશાચ યોનિમાં પરિવર્તિત થઈ ગયા. તે યોનિમાં તેઓ ભયંકર શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવતા રહ્યા. અસહ્ય પીડા અને અસહ્ય કષ્ટોના કારણે બંને પર્વતના અંધકારમય ગુફાઓમાં વિવશ બનીને ભટકતા રહ્યા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચિનીને વ્યથાભર્યા સ્વરે કહ્યું કે આપણે એવું કયું પાપ કર્યું છે કે જેનાથી આ પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે. નરકની યાતનાઓ તો અસહ્ય છે, પણ પિશાચ યોનિમાં મળતા દુઃખો તો વધુ કઠિન અને અશાંતિજનક છે. આપણી સ્થિતિ અત્યંત કરુણ બની ગઈ છે. આ દુઃખથી મુક્ત થવા માટે કોઈ ઉપાય કરવો જોઈએ અને પાપોથી બચવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રકારની ચિંતાઓમાં ગરક થઈને બંને ધીરે ધીરે દુઃખના કારણે સુકાતા રહ્યા. તેમનું શરીર હળવું પડવા લાગ્યું અને મન દુઃખથી ભારે થઈ ગયું. દેવયોગે એક શુભ દિવસ તેમની જીવનયાત્રામાં આવી ગયો, જે માઘ મહિનાના
શુક્લ પક્ષની એકાદશી તિથિ હતી. આ તિથિ જયા એકાદશી તરીકે જાણીતી છે અને સર્વ એકાદશીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. આ પાવન દિવસે પિશાચ દંપતીએ દરેક પ્રકારના ભોજનનો ત્યાગ કર્યો. તેમણે પાણી પણ પીધું નહીં અને કોઈ પણ જીવોને નુકસાન પહોંચાડ્યું નહીં. એટલું જ નહીં, તેમણે ફળાહાર માટે ફળ પણ ન કાપ્યું. દુઃખ અને પાપના ભારથી ત્રસ્ત થયેલા તેઓ એક ઘાટા પીપળાના વૃક્ષની નીચે નિરાશાભર્યા ચિત્તે બેસી રહ્યા. જેમ જેમ સૂર્ય અસ્ત થવા લાગ્યો તેમ તેમ ભયજનક રાત્રિ આવી પહોંચી. બંનેની દિનચર્યા સંકુચિત થઈ ગઈ. તેઓ ઊંઘી ન શક્યા અને કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક સુખ પણ મેળવી ન શક્યા. જેમ જેમ સૂર્યોદય થયો તેમ તેમ પવિત્ર દ્વાદશીનો દિવસ પણ આવી ગયો. આ રીતે પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીનું શાસ્ત્રોક્ત વ્રત પૂર્ણ થયું. રાત્રે તેમણે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના શુભ પ્રભાવ અને ભગવાન વિષ્ણુની દિવ્ય કૃપાથી તેઓ પિશાચ યોનિના બંધનમાંથી મુક્ત થઈ ગયા. પુષ્પવંતી અને માલ્યવાન ફરીથી પોતાના મૂળ સ્વરૂપમાં પરત આવ્યા. તેમના હૃદયમાં જૂનો પ્રેમ ફરીથી જાગી ઉઠ્યો અને તેમની કાંતિ તેમજ સૌંદર્ય પહેલાં જેવું જ તેજસ્વી બની ગયું. તેમના શરીરે પુનઃ ભવ્ય આભૂષણો શોભી ઉઠ્યા. આ પુણ્યના પ્રભાવથી તેમની આત્મસ્થિતિ પણ સુધરી અને તેઓએ દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોક તરફ પ્રયાણ કર્યા. સ્વર્ગમાં પહોંચીને તેઓ દેવરાજ ઇન્દ્ર સમક્ષ હાજર થયા. હર્ષ અને આશ્ચર્યથી ભરાઈ તેમણે ઇન્દ્રદેવને પ્રણામ કર્યા. તેમને આ દિવ્ય સ્વરૂપમાં જોતા ઇન્દ્રદેવ આશ્ચર્ય પામ્યા. આશ્ચર્યચકિત થઈ તેઓએ પૂછ્યું કે અરે, તમે બંને તો મારા શ્રાપથી પિશાચ બન્યા હતા, તો કયા પુણ્યના પ્રભાવથી તમે આ યોનિમાંથી મુક્તિ મેળવી? કયા દેવતાએ તમને આ દુઃખમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન હૃદયથી ભક્તિભાવપૂર્વક બોલ્યા કે દેવરાજ, અમારું પિશાચ રૂપ માત્ર ભગવાન શ્રી વાસુદેવની અનુકંપા અને પવિત્ર જયા એકાદશી વ્રતના મહિમાથી દૂર થઈ ગયું છે. ઇન્દ્રદેવે આનંદિત થઈને કહ્યું કે તમે બંને હવે સ્વર્ગમાં શોભાયમાન થાઓ અને સુધાપાન કરો. જે પણ એકાદશી વ્રતના પાલનમાં નિમગ્ન રહે છે અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તે મારા માટે પણ વંદનીય અને પૂજનીય બની જાય છે. આથી દરેક મનુષ્યએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તે સર્વ દાન અને યજ્ઞોનું પુણ્ય પ્રાપ્ત કરે છે. આ જયા એકાદશી વ્રત મહિમાનું શ્રવણ કે પઠન કરવાથી તેમજ અન્ય લોકો સુધી તેનો પ્રસાર કરવાથી અગ્નિહોત્ર યજ્ઞના સમાન પુણ્ય મળે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.